નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 ની અંદર સૌપ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે છેલ્લા 24 કલાકની અંદર 150 તાલુકાઓની અંદર વરસાદના અહેવાલ મળી રહ્યા છે અને આજે દક્ષિણની અંદર ધોધમાર વરસાદ વરસે તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને આ તમામ વચ્ચે 24 કલાકની અંદર વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સુરતના કામરેજમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત સુરતના પલસાણામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 9 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો 150 તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદના અહેવાલ અને તેમાં દક્ષિણની અંદર આજે ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વહેલી સવારથી મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 2 કલાકની વાત કરીએ તો 69 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। સૌથી વધુ ગીર સોમનાથના ગીર ગઢડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના કેશોદમાં 2.5 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો જૂનાગઢના માણાવદરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વાપીમાં ગાજવીજ સાથે 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। અહીંના વાલિયા, ઉમરગામ, જલાલપોર અને વંથલીમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બંને જગ્યાએ સવારથી જ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે અને 2 કલાકની અંદર 69 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આપણે જણાવીએ કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ ત્યાં અવિરત ચાલી રહ્યો છે। દક્ષિણમાં પણ આ જ સુમાર છે। જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ દક્ષિણની અંદર ચોમાસું બરાબરનું જામ્યું છે અને આજે પણ દક્ષિણની અંદર છેલ્લા 2 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના જૂનાગઢના કેશોદમાં 2.5 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ છે। તો આ તરફ છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો।